નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તાલુકો ધંધુકા ગામ ગલસાણા એક ખેતરમાં ઊભો છું. એક ખેતર છે આપણે જીવરાજભાઈનું. જીવરાજભાઈનું કહેવું છે કે મેં અમારા ખેતરની અંદર જે મેં કપાસ જે વાવ્યો હતો એ અને એક બાજુના ખેતરનો એક કપાસ, તો આપણા ખેતરમાં એક બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. બરાબર, હવે આ કઈ કંપનીની દવા છે અને શું ઉપર છાંટવાથી અને જે રિઝલ્ટ મળ્યું છે તો એમના મોઢે જ જરા આપણે સાંભળીએ તો વધારે સારું. નમસ્કાર જીવરાજભાઈ. નમસ્કાર. ઓકે, આપણે જે તમે કપાસ જે વાવ્યો છે આ બરાબર, તો તમારો કપાસ જે જોયો અને બાજુના ખેતરનો અમે જે કપાસ જોયો તો બંનેના કપાસની અંદર બહુ રિઝલ્ટમાં બહુ ફરક છે એકદમ આપણો. બરાબર, તો આ તમે કઈ કંપનીની તમે જે દવાઓ છાંટી છે? આ બાયોફિટ અને સ્ટીમરીચ અને બાયો 95 બાયો નેટસર્ફ કંપની છે. બરાબર, ઓકે, તો તમે કેટલો સ્પ્રે કર્યો? તમે હજુ એક જ સ્પ્રે કર્યો. એક જ સ્પ્રે, એક જ છંટકાવ કર્યો છે? તો એક જ છંટકાવમાં આટલું બધું રિઝલ્ટ? હા, રિઝલ્ટ. બરાબર, તો જ્યારે કેમેરામાં જ્યાં બતાડશો આપનું રિઝલ્ટ જો એક જ સ્પ્રેનો આ અમારું રિઝલ્ટ છે. બરાબર, અને હવે બાજુના આપણા ખેતરમાં જે જોઈએ છે તો બાજુના ખેતરની અંદર જરા જોઈ લેજો કે જે એક જ દિવસે ઉગાડેલું હતું, તો બાજુના બી ખેતરની અંદર જે કપાસ જે છે એનું શું છે અત્યારે, તો બાજુના જરા એ બીજું લો, ચેક કરાવડો નીચે. ઓકે, બધે હા, કેમેરા બધે ફેરવો. બરાબર. ઓકે ખેડૂત મિત્રો, જે આપણું જે રિઝલ્ટ જે જોયું કે ખાલી એક સ્ટીમરીચ અને એક બાયો 95 જે નેટસર્ફ કંપનીની, બરાબર, તો જીવરાજભાઈ ખાલી હજુ એક જ સ્પ્રે માર્યો છે એનું આ રિઝલ્ટ આપણે દેખાયું. બરાબર છે, તો જીવરાજભાઈ હવે કેવું લાગે છે તમને? હજુ બીજા 2-3 સ્પ્રે મારશું તો ક્યાં કપાસ જઈને અટકશે? બીજા ખેડૂત મિત્રોને આપણે શું કહેશું દવાઓ માટે? ચોક્કસ કે આ દવાનું રિઝલ્ટ પરફેક્ટ છે. આ સ્ટીમરીચ અને આ બાયો 95, બરાબર ને? રિઝલ્ટ કેવું છે? 100%. દરેક ખેડૂતે વાપરવું જોઈએ. 100% વાપરવું. બરાબર ને? ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.